જોગરાજ, તું જાણતો નથી કે તું જે રસ્તે જઈ રહ્યો છે બીજે ક્યાંય નહીં પણ સીધો મોતના મોઢામાં જાય છે. મારો 8 સૂંઢાળો દરિયાઈ અજગર તારું લોહી ચૂસી લેશે. બાપુ ગજબ થઈ ગયો. એબલ કેદખાનામાંથી નાસી ગયો. હા, ગોરલ, હું એભલ છું. ડર નહીં ગોરલ. ભલે હું ડાકુ કહેવાઉં, પણ મારા હૃદયમાં મેં તારા માટેનો પ્રેમ સંઘરીને રાખ્યો હતો. મેં હંમેશા તારા સપના જોયા હતા ગોરલ, અને આજ મારું એ સપનું પૂરું થઈ ગયું. પ્રેમ બળજબરીથી નથી થતો એભલ. અંતે તો તું એક ડાકુ છે ને. દરેક ચીજ લૂંટીને મેળવવાની આદત પડી ગઈ હશે. કેમ? પણ તું મને નહીં મેળવી શકે. ના ગોરલ, ના, એમ ન કહે. એકવાર કહી દે કે તું મને ચાહે છે, નહીતર મારા સપનાના ટુકડે ટુકડા થઈ જશે ગોરલ, ટુકડે ટુકડા થઈ જશે. સપના તો મેં પણ સજાવી રાખ્યા છે એભલ, પણ મારા સપનાનો રાજા તો એક જ છે. કોણ છે? જોગરાજ. ના ગોરલ, ના, એમ ન કહે ગોરલ. બસ એકવાર કહી દે કે આ બધું ખોટું છે ગોરલ. એ સાચું છે એભલ. જોગરાજ મારો છે ને હું જોગરાજની. નહીં, નહીં! યુવરાજ, યુવરાજ, ગોરલ ને એબલ ના માણસો પાડી ગયા છે. એબલ?
જોગરાજ, આજ હું તને જીવતો નહીં છોડું. નીચ, નરાધમ, તે મારા જોગરાજને મારી નાખ્યો. શા માટે મારી નાખ્યો? શા માટે? હું તેને ચાહતી હતી તે માટે તેને મારી નાખ્યો. તો સાંભળી રે એબલ, હું હજુ પણ જોગરાજને ચાહું છું ને એની સાથે સ્વર્ગે સુધાવીશ. ગોરલ, મને માફ કરી દે. મેં કેમ વિચારી લીધું કે તું પણ મને તું જઈ શકે છે. હા, બની શકે તો મને માફ કરી દેજે ગોરલ. માં, હું મારો દીકરો પાછો લેવા આવી છું. તને યાદ તો છે ને માં, મારો દીકરો હું અહીંયા મૂકી ગઈ હતી 25 વર્ષ પહેલા તારી પાસે, તારે રખવાડે. આજે હું મારી એ જમાનત પાછી લેવા આવી છું. માં, મારો દીકરો મને પાછો આપી દે. માં, મારો દીકરો મને પાછો આપી દે. માં, મારો દીકરો મને પાછો આપી દે. માં, કેમ કઈ સાંભળતી નથી? મારો દીકરો નહીં આપે પાછો મને. તું એ સાંભળી લે માં, તું જો માં છે ને તો હું પણ માં છું. હા, મારો દીકરો અહીંયાથી પાછો લઈ દે જઈશ, નહીતર અહીંયા માં તું પટકી પટકી દે મારો જીવ આપી દઈશ. માં, જીવ આપી દઈશ. બહાર નીકળ કર! આજે તારા માંથી મોત ભરી રહ્યું છે. ખબરદાર કોઈએ બંદૂક ચલાવી છે તો આ મારો અને જોગરાજ વચ્ચેનો હિસાબ છે કે હું એકલો જ સમજી લઈશ. ક્યાં છે મારી ગોરલ? ગોરલ અહીં નથી. કહું છું કે ગોરલ અહીં નથી. સોનબા, 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 કોણ છે તું? મને ન ઓળખે? હું ચંદન, હું ચંદન. ચંદન, મારો દીકરો ક્યાં છે? મારો દીકરો ક્યાં છે? ચિંતા ન કરશો સોનબા, મારી પાસે છે. મારા પોતાના દીકરાનો ભોગ આપીને પણ મેં મારા પતિના વચનની રક્ષા કરી છે સોનબા. હાલો, હાલો. સુંદર, જુઓ, જુઓ, પેલો તમારો દીકરો. મારો દીકરો છે? હા, હા સોનબા, હા. ચંદન, આ પણ મારો દીકરો છે. શું વાત કરો છો સોનબા? હા ચંદન, આ મારો દીકરો છે. જોગરાજ, તમારો દીકરો?
નહીતર ક્યાંક એક ભાઈના લોહીથી બીજા ભાઈના હાથ રંગાશે. હાલો સોનબા, જત કરો. બેટા નહીં, બેટા માં હટી જાઓ ચેતી. ના દીકરા ના. આ તારો સગો ભાઈ છે બેટા. હા ભાઈ. અરે આ તમારા બેયની માં છે બેટા, માં. આ તું શું કે છે માં? હા બેટા, મેં તો તને મારા દીકરાના ભોગે બચાવ્યો તો. આજ લગી મેં તને માનો પ્રેમ તો દીધો છે, પણ તારી સગી જનતા તો આ છે. હું નહીં. નહીં માં, હું નહીં. એમ ના કે. બેટા, બેટા સોના, સંભાળી લ્યો તમારી અમાનત. બેટા, માં મને એ બતાવો, આ બધું કેમ બન્યું? હા માં, બોલ, તારી આવી દશા કોણે કરી? કોણે આપણને વિખોટા પાડ્યા? સાંભળવું છે તમારે તો સાંભળો. જોઈ આ ચુંદડી તમારી માની છે બેટા, પણ એના પર કંકુના છાંટણાને બદલે લોહીના ફુવારા ઉડ્યા હતા. જાણો છો દીકરાઓ, આ લોહી કોનું છે? આ લોહી તમારા બાપુનું છે. માં, હા બેટા, માં, સોગન છે અમને તારી આ લોહી ભીની ચુંદડીમાં. સોગન છે માં અમને તારા તાબણના. હમીરસિંહને હવે અમે જીવતો નહીં છોડીએ. અમીરસિંહના લોહીથી તારી આ ચુંદડી નો રંગાવીએ તો અમે તારા દીકરા નહીં. અમીરસિંહ!